વડોદરા શહેરના ઐતિહાસિક 4 દરવાજા પૈકી માંડવીની ઇમારતના પાયાના પોપડા ખરી પડ્યા છે। આ પિલરોમાં તિરાડો પડી છે, તેમ છતાં આજ દિન સુધી આ મામલે શહેરના શાસકોએ ધ્યાન દોર્યું નથી। તેના પાપે આજે શહેરની આવી ઐતિહાસિક અને હેરિટેજ ઇમારતોની જર્જરિત હાલત થઈ ચૂકી છે। શહેરના 4 દરવાજા વિસ્તારના સિનિયર સિટીઝનોમાં રોષ છે। હાલના શાસકોમાં પાળી નથી અને શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની નગરીની તે સમયની આ ઇમારતોની જાળવણી કરવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે ને દુઃખની બાબત ગણાવી છે। વધુમાં તેઓનું કહેવું છે કે શહેરની મધ્યમાં આવેલા માંડવીના પાયાના પિલરના કાંગરા ખરી ગયા છે અને એક તરફ 4 વર્ષની સતત રજૂઆત છતાંય ન્યાય મંદિરનું બરોડા સિટી મ્યુઝિયમ બનાવવાનું કામ અગમ્ય કારણોસર ખોરંભે પડતા તે વધુ ખંડેર બની રહ્યું છે। પદ્માવતી શોપિંગ સેન્ટર ખસેડવાની રાજકીય નેતાનું નિવેદન મુકેરીલાલ કે હસીન સપને પુરવાર થયું છે। ચાંપાનેર દરવાજા પાસે 2 ખંડેર પોલીસ વાહન યથાવત છે, તો આ શાસન સર્જિત દબાણ સહિત એમજી રોડ પર લહેરીપુરા દરવાજાની અંદર ભયંકર દબાણોનો રાફડો 2 વર્ષમાં 4 ગણો વધી ગયો છે। આથી વિઠ્ઠલ મંદિર સહ અનેક પોળોના મંદિરના ભક્તો, સિનિયર સિટીઝન તથા ખરીદી માટે આવતી મહિલાઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે। વોર્ડના કોર્પોરેટર, ધારાસભ્ય કે એટલું પાણી પીએ છે, ધારાસભ્ય કઈ આટલી આવતા જતા નથી, બધું ખબર હોવા છતાંય નિરસ છે કે પ્રમુખ પદની સોગટાબાજીમાં વ્યસ્ત છે। પટોડિયા પુલમાં ગંદા પાણીની બૂમ સામે બહેરા કાન છે। અનેક લોકો વિસ્તાર ખાલી કરી બહાર રહેવા જઈ રહ્યા છે। નરસિંહજીની પુલ વાસણ બજાર થઈ જતા ટેમ્પોની અવર જવરથી રહેવાસીઓ અને ટેમ્પો ચાલકો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ વધી છે। સૌથી ગંભીર બાબત એ છે કે આ ભીડભાડવાળા દબાણો વચ્ચે દર્દીને લાવવા લઈ જવા એમ્બ્યુલન્સની અવર જવર અઘરી થતાં જાનનું જોખમ વધ્યું છે। એકંદરે પ્રજા પણ હતાશાથી નિષ્ક્રિય થતા નેતાઓને ભળતા વિકાસના નામે મનમાની કરવા મોકળું મેદાન મળ્યું છે। હજુય સત્તા પક્ષના પતરા રામ નામે માંડવી નીચે તરવા મથી રહ્યા છે અને સફેદ બેનર નીચે માંડવીના પેડામાળ વચ્ચે કાળા લોકો જોતા તાળીઓ પાડી રહ્યા છે। એટલું બધું નજર સમક્ષ હોવા છતાંય હાલ શાસકો તેમની જવાબદારી ભૂલ્યા છે અને પ્રજાના મત લઈને ચૂંટણી આવેલા શાસકો પર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે ને વડોદરા જેના નામે ઓળખાય છે તે ઐતિહાસિક વારસો જાળવવા માટે પણ તદ્દન નિષ્ફળ નીવડ્યા છે।